તમે એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં શિફ્ટ થાઓ તો કેવા ટેકનોલોજી શીખો છો? એવી રીતે દીકરામાંથી વહુમાં શિફ્ટ થાઓ તો નવી ટેકનોલોજી શીખવી પડે. એમાં કોઈ ઓપ્શન નથી તમારી પાસે. અત્યાર સુધી તમે એન્ડ્રોઈડથી હેન્ડલ કરતા હતા, હવે આઈફોન આવ્યો છે. આનંદની વાત એ છે કે આ પેઢી પાસે કેટલીક બહુ સરસ વસ્તુઓ છે. જો તમે નોટિસ કરો તો આ ખૂબ પ્રામાણિક પેઢી છે. વેરી ઓનેસ્ટ જનરેશન. એ ક્યાંય કશું પણ જુઠ્ઠું બોલવા, છુપાવવા, તમે એને એમ કહો ને કે તું એવું કહેજે કે હું 50,000 રૂપિયા પગાર કમાઉં છું, તો તમારો દીકરો તરત જ કહેશે છોકરી કે નથી કમાતો તો કેમ એવું કહેવાનું? એને ખબર તો પડી જ જશે ને. દીકરીને મમ્મી કહે તું એવું કહેજે ને કે આ સમોસા તે બનાવ્યા છે, એટલે તરત જ દીકરી કહે કે ના હું એવું નહીં કહું, મેં નથી બનાવ્યા. અર્થ એ થયો કે આ પેઢી પાસે અદ્ભુત વસ્તુ એક પ્રામાણિકતા છે. બીજી એક મજાની વસ્તુ આ પેઢી પાસે છે, જો તમે નોંધી હોય તો દે આર વેરી કેઝ્યુઅલ. એમને કશું દેખાડવું નથી. તમે એને મારી પીટીને જેકેટ કે જબ્બો પહેરાવીને અહીંયા લાવ્યા હો તો બિચારા પહેરે, બાકી એમને તો આરામથી બરમુડામાં જ આવવું છે. તમે એમને કીધું હોય કે ના 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 ત્યાં બધા હશે, તું જબ્બો પહેરે યાર, આવી રીતે ના આવ, તો બિચારા પહેરે તમારું મન રાખવા. આ બાળકોનો ધર્મ એમનો પોતાનો ધર્મ છે. તમે ગાડીમાંથી બહાર કચરો ફેંકો ને એટલે તરત એ તમને આમ જુએ. કદાચ તમને કશું કહે નહીં સન્માનમાં, પણ આ પેઢી તમે જુઓ કચરો ક્યાંય ફેંકતી નથી. આ પેઢી પાસે એની પોતાની માનસિકતા છે. આ પેઢી પાસે ટ્રાન્સપરન્સી છે, કારણ કે એને ખબર છે કે ટેકનોલોજીની ટ્રાન્સપરન્સી તરત જ બધું ખોલી નાખશે. હું તમને એક સાદો દાખલો કહું, બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. મારા એક મિત્ર માટે દીકરી જોવા ગયા, એના દીકરા માટે. દીકરીને જોઈને આવ્યા અને બધા ઘરમાં ખુશ ખુશ, એકદમ વેરી હેપી. બહુ સરસ છોકરી છે, બહુ ડાહી છોકરી છે, આવી છે તેવી છે, બધી વાત પતી ગઈ. એટલે મારા મિત્રની દીકરી, જે છોકરા માટે છોકરી જોવા ગયેલા, એની બહેને કહ્યું કે ચલો આપણે એનું ફેસબુક ચેક કરીએ. સાહેબ એનું ફેસબુક ચેક કર્યું તો એણે જે ઇમેજ મૂકેલી ને બતાવેલી એનાથી તદ્દન જુદી ઇમેજ ફેસબુક ઉપર. શોર્ટ્સ પહેરીને ફોટા, બિયરના ગ્લાસ સાથે ફોટા. એણે કહ્યું મારે તો કોઈ મેલ ફ્રેન્ડ્સ છે જ નહીં. અને તમે જુઓ તો બધા છોકરાઓ સાથે ગોવા ગઈ હતી એના, એટલે ફેમિલી, એના બીજા બધા છોકરીઓ પણ હતી, પણ એના બધા ફોટા. બહુ મજાની વાત હવે આવે છે